આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં છેલ્લા 2 વર્ષમાં આજ ગુજરાત સરકારે આજ અહીંયા જ બેઠેલી સૌ સંસ્થાઓએ સાથે મળીને ગુજરાતના હજારો યુવાનોને ડ્રગ્સના રવાડેથી બહાર લાવવાનું કામ કર્યું છે. હમણાં જ હું ઉદયભાઈને એક દાખલો કહેતો હતો કે આ સરકાર કઈ રીતે પ્રયત્ન કરે છે. એમને હમણાં કહ્યું પેડલર અને કન્ઝ્યુમર, આ બે વચ્ચેનો દાખલો એમને અમેરિકાનો આપ્યો. હું તમને આપણા સૌના ગુજરાતનો દાખલો આપવા માંગુ છું. આપણા ગુજરાતમાં બી છેલ્લા 2 વર્ષમાં આપણે કઈ રીતે કામ કર્યું તેનું સ્ટડી આપ સૌ લોકોએ જરૂરથી કરવું જોઈએ. હમણાં સુરતનો એક દાખલો, એક પેડલર પકડાય છે અને એ પેડલરના લિસ્ટમાંથી બીજા એના પેટા પેડલરો બી નીકળે છે અને બધા જ પેડલરોનું લિસ્ટ નીકાળ્યું તો 252 યુવાનો આ પેડલરો પાસેથી નાનું મોટું ડ્રગ્સ લેતા હતા અને તેમનું જીવન બરબાદી તરફ લઈ જતા હતા. આપણી સંસ્કૃતિ આ તરફ અને આ યુવાનો સંસ્કૃતિથી વિરોધ તરફ જઈ રહ્યા હતા. આપણે આ કન્ઝ્યુમરોને નથી બોલાવ્યા. આપણે આ કન્ઝ્યુમરો પર કેસ કરીને એમના જીવનમાં હજી વધુ ખોટી દિશામાં જાય તે દિશામાં આગળ નથી વધ્યા. આપણે આ 18, 20, 22, 25 વર્ષના બાળકોનું જીવન સુધરે તે માટે એના માતા પિતા જોડે કાઉન્સિલરોને બેસાડીને આ 252 પરિવારોને સાચી દિશા આપવાનું કામ કરી રહ્યા છે.